વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવે છે તેમાં વર્ષ 2024માં જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાનું જે પેપર લેવલ છે તે ઓરિજિનલ પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે વિડીયો આપણે મૂક્યો છે તેમાં પેપર સોલ્યુશનના પ્રશ્ન નંબર 1 થી 60 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે। આ વિડીયોમાં ભાગ 2 છે, તેમાં આપણે 61 થી 120 જે પ્રશ્નો પૂછાયેલા છે તેનું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે ભાગ 2માં 61 થી 120 પ્રશ્નોનું સોલ્યુશન શરૂ કરીશું। પ્રશ્ન નંબર 61, મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આવશે સી, પ્રજીવ। 62, પેટ્રોલિયમનો કયો ઘટક રંગો બનાવવા માટે ઉપયોગી છે? જવાબ આવશે એ, બિટુમિન। 63, સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે। આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? જવાબ આવશે બે, સ્થિત વિદ્યુત બળ। 64, એકબીજાને સમાંતર 50 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે? જવાબ આવશે એ, અસંખ્ય। 65, નીચેનામાંથી કયો એન્ટીબાયોટિક છે? જવાબ આવશે છે, સ્ટ્રેપ્ટોમાઇસિન। 66, દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? જવાબ આવશે એ અને બી બંને સ્વરૂપે, એટલે કે પ્રકાશ અને ઉષ્મા સ્વરૂપે। 67, શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો। જવાબ આવશે બે, ટેસ્ટોસ્ટેરોન। 68, કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતો એક કોષી સજીવ કયું છે? જવાબ આવશે સી, ઈસ્ટ। 69, કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? જવાબ આવશે ડી, શૂન્ય અવકાશમાં। 70, આંખને આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે? જવાબ આવશે એ, કોર્નિયા। 71, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? જવાબ આવશે બી, ઉડતી ખિસકોલી। 72, વિદ્યુતનું સુવાહક કોણ છે? જવાબ આવશે સી, પાણી। 73, મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? જવાબ આવશે ડી, માટે। 74, નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? જવાબ આવશે ડી, 21 કિલોહર્ટ્ઝ। 75, યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે? જવાબ આવશે સી, 16। 76, ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે? જવાબ આવશે બી, ખરપિયો। 77, ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે? જવાબ આવશે એ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ। 78, એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે? જવાબ આવશે બી, તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી। 79, એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? જવાબ આવશે સી, આવૃત્તિ। 80, સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે? જવાબ આવશે એ, 1 અને 2 બંને સાચા। 1, આપાત કોણ શૂન્ય થશે અને 2, પરાવર્તન કોણ શૂન્ય થશે। 81, નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? જવાબ આવશે બી, ભૂકંપ। 82, સાચેત જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો જવાબ આવશે એ, ગેલેરી અને ડી, પ્રતીતિ। આ બંને જોડણી સાચી છે। ફાઇનલ આન્સર કી પ્રમાણે બંને જવાબ સાચા છે। 83, 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે કઈ? જવાબ આવશે બી, હાઇકુ। 84, સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? જવાબ આવશે સી। 85, શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો જવાબ આવશે એ, અડધું ડાહ્યું અડધું ગાંડું, દાઘા રીંગુ। 86, ધખ્યા ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો। તો જવાબ આવશે ડી, ગુસ્સે થયા।
87 ઝાડ પર 10-12 પંખી બેઠા હતા તો રેખાંકિત ભાગનો સમાસ ઓળખાવો। તો અહીં 10-12 ની નીચે અંડરલાઇન કરેલ છે તો જવાબ આવશે બી દ્વંદ્વ સમાસ। 88 સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો। જવાબ આવશે સી એક રાગ। 89 તાંબાની તાશક ખાલી જગ્યા તો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો જવાબ આવશે બી તરભાણું। 90 40 વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા સાયા જોઈ નાખ્યા। લીટે દોરેલી શબ્દ સમાનાર્થનો સાચો અર્થ તો જવાબ આવશે એ સુખ દુઃખમાંથી પસાર થવું। 91 બાળકોના ક્ષેમ કુશળ માટે માતાને મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? જવાબ આવશે બી ખમ્મા। કવિન્દ્રની સાચી સંધિ જણાવો। તો જવાબ આવશે સી कवि प्लस इंद्र। 93 श्रोता शब्द का बहुवचन क्या होता है? जवाब आवશે सी श्रोतागण। 94 बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती। वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है? जवाब आवશે ए जातिवाचक संज्ञा। 95 सांप लौटना मुहावरे का सही अर्थ क्या होता है? जवाब आवશે बी ईर्ष्या होना। 96 हार की जीत इकाई का प्रकार कौन सा है? जवाब आवશે सी कहानी। 97 निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अवयव का कौन सा प्रकार है? राम के साथ लक्ष्मण भी वन में गए तो ये राम के साथ अंडरलाइन करेल है तो जवाब आवશે ए संबंध बोधक अवयव। 98 रेड बॉक्स इज खाली गया देन ब्लैक बॉक्स। जवाब आवશે डी। 99 फाइंड आउट द वर्ड हैविंग डिफरेंट मीनिंग फ्रॉम अदर्स। जवाब આવશે सी सो आशा सिंग्स ए सॉन्ग। હવે પ્રશ્ન ખાલી ગયા પછી પ્રશ્ન ચિહ્ન આપેલ છે। જવાબ આવશે બી। 101 ખાલી ગયા વિઝિટેડ ધ સાયન્સ ફેર તો એ ખાલી ગયામાં જવાબ આવશે એ હુ। 102 ખાલી ગયા કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇઝ પેકેટ તો જવાબ આવશે सी हाउ मेनी। 103 એરેન્જ ધ સ્ટોરી ઇન રાઇટ્સ સિક્વેન્સ તો એ 4 વાક્ય આપેલા છે તેના ક્રમ પ્રમાણે ગોઠવીશું તો જવાબ આવશે ડી। 104 સાચો સ્પેલિંગ શોધો તો જવાબ આવશે એ। 105માં જવાબ આવશે બી। 106 મમતા ઇઝ અ ક્લેવર ગર્લ ખાલી ગયા સી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ તો જવાબ આવશે એ ધેરફોર। 107 મિકી સ્લેપ્ડ જમ્બો તો યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો તો જવાબ આવશે સી વાય ડીડ મિકી સ્લેપ જમ્બો। 108 કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા? જવાબ આવશે એ પ્લાસીના યુદ્ધ। 109 વ્યક્તિગત સત્યાગ્રાહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? જવાબ આવશે એ વિનોબા ભાવે। 110 ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે આ વિધાન કોણે કહ્યું છે? જવાબ આવશે એ મહાત્મા ગાંધી। 111 મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? જવાબ આવશે ડી હ્યુસન। 112 પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? જવાબ આવશે બી 2.7%। 113 જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહે છે? જવાબ આવશે બી પ્રજાસત્તાક રાષ્ટ્ર। 114 જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે? જવાબ આવશે એ કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં। 115 વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જવાબ આવશે બી સંથાલ। 116 નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું? જવાબ આવશે એ અમદાવાદ। 117 બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? જવાબ આવશે બી રેતાળ। 118 બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? જવાબ આવશે એ 21 વર્ષ। 119 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? જવાબ આવશે ડી રાષ્ટ્રપતિ। 120 ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? જવાબ આવશે એ ગુજરાત। તો વિદ્યાર્થી મિત્રો
હવે વર્ષ 2024માં જે જ્ઞાન સાધનાનું ઓરિજિનલ પેપર લેવલ છે તેમાં અહીં ભાગ 2માં પ્રશ્ન નંબર 61 થી 120 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે તે પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોયો એટલે તમને પણ ખ્યાલ આવશે કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।